સમાચારની શરૂઆત ગુજરાતમાં 4 જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે। ત્યાંથી તો હવામાન વિભાગ દ્વારા આગાહી છે કે બપોરે 1:30 વાગ્યા સુધીની આગાહી। દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદામાં કમોસમી વરસાદ પડી શકે છે। 1:30 વાગ્યા સુધીમાં આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ તરફથી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 4 જેટલા જિલ્લાઓ કે જ્યાં માવઠાની આગાહી છે। આ ઉપરાંતના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે, પરંતુ આ મુખ્ય 4 જિલ્લાઓ દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને નર્મદા આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ, માવઠાની આગાહી। નોંધે છે કે હાલ દાહોદ જિલ્લામાં વાતાવરણમાં એકાએક પલટો નોંધાયો છે। વહેલી સવારથી જ આકાશમાં કાળા વાદળો છવાયા હતા અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ વરસ્યો। કમોસમી વરસાદના કારણે રવિ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ છે, તો વાદળછાયા વાતાવરણ સાથે ઠંડા પવન ફૂંકાતા ઠંડીનો અહેસાસ પણ વધ્યો છે। તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા સૌરભ જોડાયા છે। સૌરભ, દાહોદમાં હાલ કેવા પ્રકારનું વાતાવરણ અને કયા કયા વિસ્તારો અસરગ્રસ્ત? બિલકુલ કહી શકાય કે દાહોદ જિલ્લામાં એકાએક વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો હતો। હાલ જે દાહોદ જિલ્લાના અમુક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ પણ વરસ્યો હતો। જો કે કમોસમી વરસાદને લઈને હાલ રવિ પાકના ખેડૂતોનો ચિંતા વધી છે અને વાદળછાયા વાતાવરણ છે જે ઠંડા પવનનો ફૂંકાતા પણ ઠંડીનો પણ અહેસાસ વધ્યો છે। જી, અને ખાસ કરીને કયા એવા વિસ્તારો છે કે જ્યાં માવઠાની પરિસ્થિતિ સર્જાઈ છે? બિલકુલ કહી શકાય કે હાલ દાહોદ, ગરબાડા સહિતના જે આજુબાજુના વિસ્તારો છે તેની અંદર જે વધુ વરસાદ જોવા મળી રહ્યો છે। સવારથી લઈને જે ઝરમર વરસાદ ચાલી રહ્યો છે અને આજે ગરબાડા, દાહોદ, ઝાલોદ અને એવા વિસ્તારો છે ત્યાં વરસાદ જોવા મળી રહ્યો છે। જી, આભાર માહિતી આપવા બદલ। તો પંચમહાલ જિલ્લામાં પણ કમોસમી વરસાદ। અહીં હાલોલ, પાવાગઢ અને ઘોગંબામાં માવઠું નોંધાયું, તો પૂર્વ વિસ્તારના વાતાવરણમાં પલટો નોંધાયો છે। છાંટા સાથે વરસી રહ્યો છે અહીં કમોસમી વરસાદ। ચોમાસા જેવા ઘનઘોર વાદળો સાથે જ વાતાવરણ ઠંડુગાર બન્યું છે। જનજીવન માટે સર્જિત વાતાવરણને પગલે કઈ ઋતુ છે એ જાણવું મુશ્કેલ થઈ ગયું છે। ત્રેવડી ઋતુની અસર વચ્ચે ખેડૂતો અને માંગલિક પ્રસંગોના આયોજકો હાલ ચિંતિત બન્યા છે। આ પાકની અંદર અમને અત્યારે આશા હતી કે આ પાક સારો થશે અને અમને 2-5-25 મળશે, પણ હમણાં બી વાદળછાયું વાતાવરણ અને છાંટા ચાલુ છે એટલે અમને થોડું તકલીફમાં ઊભા થઈ ગયેલા છે। વરસાદ પડશે એટલે અમને નુકસાન થવાનું છે, અમને બધો અમારો પાક બગાડવાનો જ છે અને નુકસાન તો થાય જ વરસાદ પડે એટલે વરસાદ પડવાની શક્યતા છે જ, હજુ પણ છે। વાદળ તો છવાયેલું જ છે, સવારે વહેલા વરસાદ પડી ગયો, સવારથી જ છે વાદળ, વરસાદ આવવાની શક્યતા છે જ, એટલે નુકસાન તો થશે જ। ખેડૂતોને જ નુકસાન ભોગવવું પડે। તો છોટાઉદેપુરમાં પણ લગ્ન પ્રસંગમાં વિઘ્ન બન્યો છે આ કમોસમી વરસાદ। છોટાઉદેપુરમાં વાતાવરણમાં પલટો નોંધાયો। વહેલી સવારે ગાજવીજ સાથે માવઠું પડ્યું। બોડેલી, ઢોકલિયા, અલીપુરા સહિતના આસપાસના વિસ્તારોમાં કમોસમી માવઠું નોંધાયું। લગ્ન પ્રસંગમાં મંડપ પલળી ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા। તો વડોદરા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો નોંધાયો છે। વાઘોડિયા તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો। માવઠું પડતા ખેડૂતો ચિંતાતુર બન્યા। ખેતી પાકને વ્યાપક નુકસાનની ભીતિ છે, તો માવઠાના પગલે તાલુકાના રોડ રસ્તા ભીંજાયા છે। બેવડી ઋતુ અનુભવાતા રોગચાળાની પણ દહેશત છે। સમાચારમાં આગળ વાત કરીએ, રાજ્યમાં લગ્ન નોંધણીના નવા નિયમો જાહેર। વિધાનસભા ગૃહમાં નિયમ 44 હેઠળ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત। લગ્ન નોંધણીના નવા નિયમો પર નાયબ મુખ્યમંત્રીએ પ્રતિક્રિયા આપી। કહ્યું, સૂચનો આપવા માટે 30 દિવસનો સમય છે। કોઈ પણ વાંધાજનક લાગે તો અરજી કરી શકો છો। પ્રેમ એ દુનિયાનો સૌથી મોટો પવિત્ર સંબંધ છે। માતા પિતા દીકરીને હેરાન કરશે તો નહીં ચાલે। કોઈ ખોટું કરે તો કાયદાકીય કાર્યવાહી કરાશે। ટપોરીઓને પકડીને કાયદો પણ ભણાવાશે, તેવા પ્રકારનું તેમનું નિવેદન।
નોંધે છે કે હાલ લગ્ન નોંધણીના નિયમો કે જેની જે રજૂઆત છે પહેલા થઈ ચૂકી હતી અને આખરે હવે તેની જાહેરાત કરી દેવામાં આવી છે. રાજ્યમાં લગ્ન નોંધણીના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં સૌથી મહત્વપૂર્ણ નિયમ એ છે કે માતા પિતાની હાજરી લગ્ન નોંધણી વખતે ફરજિયાત કરવામાં આવશે. ત્યારે હાલ આ નવા નિયમોને લઈને 30 દિવસનો સમય પણ આપવામાં આવ્યો છે. કોઈ પણ વાંધાજનક લાગે તો અરજી કરી શકે છે. આ લાખો માતા પિતાઓની વેદનાને, એમના હૃદયના જે વિચારો અને માંગણીને રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ ગંભીરતાપૂર્વક ધ્યાને લઈને રાજ્યની તમામ માતાઓને એક અદ્ભુત કવચ એ રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા આપવામાં આવ્યું છે. આ લાખો માતા પિતાઓની છે કે કાયદો બનાવી રહ્યા છે ત્યારે અમે એને સરહદ આવકારીએ છીએ અને ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને કૌશિકભાઈ વેકરિયા કાયદા મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરીએ છીએ. સામાજિક તમામ સંસ્થાઓ, તમામ સંગઠનો અને દરેક સમાજના લોકો પોતાની દીકરી, સુરક્ષિત દીકરી માટેના જે પ્રયાસો હતા એમાં આજે રાજ્ય સરકારે પહેલ કરી છે ત્યારે અમે એને આવકારીએ છીએ. 30 દિવસની અંદર કોઈ પણ જાતના સૂચનો રજૂ કરવા કે વાંધા રજૂ કરવા માટેનો જે સમય છે એની અંદર અમે સમાજના લોકોને અપીલ કરીએ છીએ કે આપણને સૂચનો સરકારશ્રી સુધી પહોંચાડવા. શું સરકાર અત્યારે નિયમો બનાવી રહી છે એની વિગત વરુણભાઈ અને પૂર્વિનભાઈ બંને આપશે. નમસ્કાર મિત્રો, આજથી 9 માસ અગાઉ ગુજરાતમાં પાટીદાર આંદોલનકારીઓની ચિંતન શિબિરમાં 9 જેટલા મુદ્દા સાથે 9 જેટલી માંગણી સાથે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. એમાંની ઓનલાઈન ગેમિંગ, ગેમ્બલિંગ ઉપર પ્રતિબંધ સહિતની 7 જેવી માંગણીઓ ગુજરાતની સરકારે અને કેન્દ્ર સરકારે પૂર્ણ કરી દીધી હતી. 8મી માંગણી ભાગેડુ લગ્ન પ્રથાના કાયદામાં સુધારો આવે, મેરેજ રજિસ્ટ્રેશન એક્ટમાં સુધારો આવે, એ માંગણી ઘણા ટાઈમથી પેન્ડિંગ હતી. મુખ્ય આગેવાનો દ્વારા અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ જગ્યાએ રેલી, ધરણા, જન સમર્થન સભા, જનજાગૃતિ અભિયાન જેવા કાર્યક્રમો અને સાથે સાથે સરકારના અલગ અલગ વિભાગો સાથે વાટાઘાટો સતત અમારે દિનેશભાઈ અને પૂર્વિનભાઈ સતત અહીંયા કૌશિકભાઈ સાથે સ્થાનિક હોવાના નાતે વાટાઘાટો કરી. અમારા પ્રતિનિધિ મંડળ સાથે અમે ગૃહમંત્રીશ્રીને મળ્યા અને સરકારે આજે આ કાયદામાં જે સુધારો લાવી રહી, સુધારાનો અભ્યાસ હજુ બાકી છે. જે પણ સુધારો આવશે એનો સર્વવ્યાપી અભ્યાસ કરીશું. સાથે સાથે સરકારે 30 દિવસ જેટલા સજેશનના, સૂચનના પણ સમય આપ્યા છે. 30 દિવસ સુધી અલગ અલગ વિસ્તારોમાંથી અલગ અલગ આગેવાનો પાસેથી અમે સૂચનો અને સલાહ પણ મંગાવીશું અને સરકારમાં સબમિટ કરીશું. અને જે 9મો મુદ્દો છે એની વાત આપણે પછી કરીશું. એ મારો 9મો મુદ્દો સરકારશ્રી સમક્ષ માંગણી બાકી રહે છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આર્થિક ધોરણે અનામત લાગુ કરવામાં આવે. એ મુદ્દે પણ અમે આટલા જ મક્કમ છીએ અને અમે ગુજરાતની જનતાને વિશ્વાસ આપીએ છીએ કે જેવી રીતે 8 મુદ્દા સોલ્વ કરીને આવ્યા એવી જ રીતે 9મો મુદ્દો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આર્થિક ધોરણે અનામત લાગુ કરવામાં આવે એ મુદ્દે અમારી મુહિમ ચાલુ રહેશે. અને આગામી જે કાર્યક્રમો ગુજરાત વ્યાપી શું રહેશે, ગુજરાતમાંથી કેવી રીતે સૂચનો મગાવીશું, એ મારા સાથી મિત્ર પૂર્વિનભાઈ પટેલ એની ડિટેલ માહિતી આપશે. પછી સવાલના જવાબ હું આપી દઉં તમને બધા. આજરોજ રાજ્ય સરકાર દ્વારા જે બી સમાજ હિતમાં અને ગુજરાતમાં વસતા તમામ સમાજની દીકરીઓને એટલે લાખો દીકરીઓ, હજારો પરિવારના પરિપ્રેક્ષમાં જે પણ નિર્ણય લીધો છે એ તમામ સામાજિક સંગઠનો, તમામ સમાજના લોકો વતી અમે એને સહર્ષ સ્વીકારીએ છીએ. સાથે સાથે
આપના માધ્યમથી એ પણ જણાય કે રાજ્ય સરકારે જે પણ અમને અત્યારે જે સમય મર્યાદા આપી છે સૂચનો માટેની, એ તો અમે કરવાના જ છીએ. અને અત્યારે આવનારા સમયમાં 8 તારીખે જે મહિલા દિવસ એ દિવસે ગાંધીનગરની અંદર એસપીજી ગ્રુપ દ્વારા એક સંમેલન થવા જઈ રહ્યું છે. તમામ જુદા જુદા વિવિધ તાલુકા જિલ્લાઓમાં અમે સંમેલનો કરવાના છીએ. રાજ્ય સરકારે તો આપણા હિતમાં નિર્ણય લીધો છે, પણ સામાજિક આગેવાન તરીકે અમારા સંગઠન વતી અમારી પણ ફરજ છે કે સમાજની અંદર જાગૃતતા લાવવી. એટલે આગામી સમયની અંદર અત્યારે જે સુધારા થયા છે, જે બી નવા સલાહ, જે બી સૂચનો મળ્યા છે, એ અમે સમાજની વચ્ચે મૂકીશું. અને સાથે સાથે નજીકના જ દિવસની અંદર અમે જે રીતે 28/6/2025ના રોજ અમે જે ચિંતન શિબિર યોજી હતી, એવી જ રીતે ગાંધીનગરની અંદર એસપીજી ગ્રુપ અને પાસના જે અમારા મિત્રો છે, અમારી અધ્યક્ષતામાં તમામ તો જે પણ આગેવાનો દ્વારા લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી, આખરે આ રજૂઆતોને માન આપીને આ નવા નિયમો જાહેર કરવામાં આવ્યા. આજે જ્યારે આ નવી પદ્ધતિઓ, નિયમો જ્યારે આપણે જાહેર કર્યા છે, એ પદ્ધતિમાં કોઈ બી યુવક યુવતીને એવું લાગતું હોય, માતા પિતાને એવું લાગતું હોય, કોઈ બી સામાજિક સંસ્થાને એવું લાગતું હોય કે આમાં આ નિયમ ઘટાડવો જોઈએ, કે આ નિયમ હજી વધુ કડકાઈ કરવી જોઈએ, તો એના માટે 1 મહિનાનો સમય લોકોને પોતપોતાના વાંધા કે સૂચનો આપવા માટે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. તો લવ જેહાદ મામલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે કોઈ સલીમ સુરેશ બનીને બરબાદ કરશે તો હિસાબ કરાશે. કોઈ સલીમ સુરેશ બનીને મારા રાજ્યની દીકરીઓને, ભોલી ભાલી દીકરીઓનું જીવન બરબાદ કરવાની કોશિશ કરશે તો એક લોકોને શોધીને એનો હિસાબ કરવામાં આવશે. તો રાજ્યમાં લગ્ન નોંધણીના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. લગ્ન નોંધણી સુધારા વિધેયકને પ્રતિક્રિયા આ વિધેયકને લઈને આપવામાં આવી. જે પ્રમાણે ગૃહમાં વાત કરવામાં આવી, ગુજરાતના લોકો પાસેથી સૂચનો મગાવવામાં આવ્યા. ગુજરાતના લોકોની જેવી અપેક્ષાઓ છે, અમારી પણ જેવી અપેક્ષાઓ છે, આ કાયદો બને એ અપેક્ષા મુજબનો કાયદો બનાવવામાં આવે. કે જે પ્રમાણે ગુજરાતના લોકોની અપેક્ષાઓ મુજબનો જો કાયદો આવશે તો અમારા ગાંધીનગર નિવાસ સ્થાનેથી વિધાનસભા ભવન સુધી પગે ચાલીને માનનીય મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીની પાઘડી પહેરાવીને એક વિરોધ પક્ષનો ધારાસભ્ય હોવા છતાં અમે એનું સન્માન કરશું. દીકરીને માતા પિતાની લાગણીઓની જરાય પડી નથી હોતી. બીજું, કેટલી બધી દીકરીઓ એવી હોય છે કે અયોગ્ય યુવાન સાથે લગ્ન આવી રીતે કરી લેતી હોય છે અને પછી જીવનભર એ ફસાતી અને રડતી હોય છે. આવું ન થાય એટલે માતા પિતાની ફરજિયાત મંજૂરીની જે વાત કરી છે એને ખરેખર આખું ગુજરાતમાં જેટલી પણ બેન દીકરીઓ વિશ્વ ઉમિયાધામ સાથે જોડાઈ છે બધા જ એને વધાવે છે અને ખૂબ ખૂબ અભિનંદન સરકારશ્રીને આપે છે. યુવાન દીકરીઓ ને ભગાડી જવાના જે કિસ્સાઓ છે એના પર જરૂરથી રોક લાગશે અને આવી મા બાપને પણ આઘાત પહોંચાડનારી પ્રવૃત્તિઓ અટકશે, કોઈની જિંદગી બરબાદ થતી અટકશે. એટલે સરકાર આ બધી બાબતના સુધારાને આવે એ આવકાર્ય છે અને ગુજરાત ક્ષત્રિય સભાના પ્રમુખ તરીકે અને સમાજના કાર્યકર તરીકે આ સૂચિત સુધારાઓને હું આવકારું છું. આગળ વાત કરીએ પાટીદાર અગ્રણી જયરામ બાપાની ટકોર બાદ ગીતા પટેલે પ્રતિક્રિયા આપી. કહ્યું કે સમાજના મંચ પરથી થોડું બોલવામાં ભાન રાખવું જોઈએ. સ્ત્રીઓ શણગાર પતિના બજેટમાં જ કરે છે. સમાજના મંચો પરથી ભાષણબાજી કરી છૂટી જવું એવી આગેવાની કરવાની કોઈ જરૂર નથી.
ખાલી તમે તમારું મન ચાહ્યું ને એમ કહી દો કે મહિલાઓને તૈયાર થવાના ઘોડા ઉપડ્યા છે. તો સ્ત્રીનો એક શણગાર છે અને સ્ત્રીઓ હંમેશા પોતાના પતિ જેટલું કમાતા હોય એ બજેટમાં જ ચલાવીને કામ કરતા હોય છે. અને કદાચ સ્ત્રીઓએ થોડો શણગાર કરી પણ લીધો તો એમાં સમાજને કંઈ વાંધો પણ ના હોય. દરેક સમાજની મહિલાઓ ઉપર તમે શણગાર ઉપર કેવી રીતે ટિપ્પણી કરી શકો? શણગાર સૌંદર્ય એ તો સ્ત્રીઓનું એક ઘરેણું છે અને એવું નેચરલ પણ હોઈ શકે, એવું કંઈ જરૂરી નથી. પણ તમે ઘોડા ઉપડ્યા છે એવા શબ્દોના ઉપયોગ મહિલાઓ માટે ન કરવા જોઈએ. તો આ તરફ પાટીદાર અગ્રણી જયરામ બાપાની ટકોર બાદ રેશમા પટેલે પણ પ્રતિક્રિયા આપી. કહ્યું કે આપણને સારું લાગે એવો શણગાર કરવો એમાં કોઈ ખોટી વાત નથી. આપણી યથાશક્તિ પ્રમાણે તમે ફેશનને કેરી કરો છો, તમને સારું લાગે એવું કરો છો તો એમાં કોઈ વાંધો નથી હોતો. એટલે કહેવાય ને કે પાતળી ભેદ રેખા છે શૃંગાર અને ફેશન વચ્ચેની, એ દરેક મહિલાઓએ સમજવાની જરૂર છે. આંધળું અનુકરણ કરી અને સારા દેખાવાના બદલે આપણે ઘણી બધી વાર ખૂબ જ વિયર્ડ દેખાતા હોય છે. તો હું માનું છું કે એ ખુદ મહિલાએ સમજવું પડે